કેટલું મહત્વ છે તેમ શ્રાદ્ધ પર્વ નામ આપવામાં આવ્યું છે. કઈ રીતે મહત્વ છે અને શરૂઆત ક્યારથી થઈ છે શ્રાદ્ધ પર્વની? જી રીનાબેન, આ વાત પણ ખૂબ સરસ છે. નિર્માણ ન્યૂઝના માધ્યમથી જ્યારે આપણે આ વાત પ્રસ્તુત કરવી છે ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે સૌ પ્રથમ તો આપણે એ સમજવું જરૂરી છે કે શ્રાદ્ધ એટલે શું. બહુ મજાની વાત કે શ્રદ્ધાથી શ્રાદ્ધ, કેટલી સરસ વાત કરી. અને આમ પણ આપણે ત્યાં 18 પુરાણો બતાવવામાં આવ્યા છે. એમાં 18 પુરાણો અંતર્ગત બ્રહ્મ વૈવર્ત પુરાણ હોય, ગરુડ મહાપુરાણ હોય, વાયુ પુરાણ હોય, એ તમામ પુરાણોની અંદર શ્રાદ્ધનું સરસ મહત્વ પ્રતિપાદિત કર્યું છે. અને શ્રાદ્ધ એટલે શું એના વિશે સરસ મજાની વ્યાખ્યા એ શ્રાદ્ધના અંતર્ગત બતાવવામાં આવી છે. આપણે ત્યાં અનેક સ્મૃતિ ગ્રંથો પણ થયા. એની અંદર મનુસ્મૃતિ નામનો એક ગ્રંથ આપણે ત્યાં આવ્યો ભારત વર્ષમાં. મનુ મહારાજે ખૂબ કૃપા કરી, કરુણા કરી આ જગત ઉપર અને મને તમને આ મનુસ્મૃતિ નામનો ગ્રંથ એ આપણી વચ્ચે મૂક્યો. તો આ મનુસ્મૃતિની અંદર મનુ મહારાજ ખૂબ સરસ વાત કરે છે કે શ્રાદ્ધ એટલે શું, આની વ્યાખ્યા એ મનુ મહારાજે જગતના તમામ માનવીઓને મને તમને સમજાવી છે. મનુ મહારાજ એમ કહે કે શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધ. જે કોઈ શ્રાદ્ધ, જે કોઈ પિતૃઓનું શ્રાદ્ધ આવતું હોય તો એ શ્રાદ્ધની અંદર સૌ પ્રથમ અગત્યનું જો કોઈ અંગ હોય તો શ્રદ્ધા એ શ્રાદ્ધનું મહત્વનું અંગ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. શ્રાદ્ધની અંદર શ્રદ્ધા એ ખૂબ જરૂરી છે. શ્રદ્ધાપૂર્વક જો શ્રાદ્ધ કરવામાં આવે તો ચોક્કસ અવશ્ય એ પિતૃઓ સુધી પહોંચતું હોય છે. એટલા માટે શ્રાદ્ધની અંદર પહેલી વાત તો હું એમ કરીશ કે શ્રદ્ધા એ ખૂબ અગત્યની વાત બતાવી છે. ત્યારબાદ એમ પણ કહેવાનું મન થાય જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય, પિતૃ પક્ષ ચાલતો હોય ત્યારે કે આ શ્રાદ્ધની શરૂઆત કોણે કરી? શ્રાદ્ધનો પર્વ ચાલે છે તો આ શ્રાદ્ધ પર્વની શરૂઆત ભારત વર્ષમાં કોણે કરી? આવો પ્રશ્ન મને તમને વારંવાર થતો હોય તો આ પ્રશ્નના સમાધાનની અંદર જેવો આ પ્રશ્ન મને તમને થાય છે, આવો જ પ્રશ્ન મહાભારતની અંદર એકવાર યુધિષ્ઠિરે દાદા ભીષ્મને પૂછેલો કે હે ભીષ્મ દાદા. રીનાબેન, કેટલી સરસ વાત યુધિષ્ઠિરે ભીષ્મ દાદાને પૂછી કે હે ભીષ્મ દાદા, આપણે ત્યાં શ્રાદ્ધનો અનેરો મહિમા છે, પણ આ શ્રાદ્ધની શરૂઆત કોણે કરી એ હું આપના મુખે શ્રવણ કરવા ઈચ્છા ધરાવું છું. ત્યારે યુધિષ્ઠિરના પ્રશ્ન પૂછવા ઉપર ભીષ્મ દાદાએ સરસ વાત કરી કે હે યુધિષ્ઠિર, આપણે ત્યાં સૌ પ્રથમ આ શ્રાદ્ધની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ નિમિ મહારાજ છે. નિમિ નામના મહારાજ આપણે ત્યાં આવ્યા અને નિમિ મહારાજે આ શ્રાદ્ધની શરૂઆત કરી. જ્યારે આવી વાત કરી કે નિમિ મહારાજે શ્રાદ્ધની શરૂઆત કરી તો યુધિષ્ઠિરે બીજો પ્રશ્ન કર્યો, તો આ નિમિ રાજાને શ્રાદ્ધ વિશે કોણે જણાવ્યું? એમને કઈ રીતે ખબર પડી કે આ રીતે શ્રાદ્ધ થાય? ત્યારે પ્રસન્ન થતા ભીષ્મ દાદા કહેવા લાગ્યા કે હે યુધિષ્ઠિર, તું ખૂબ જિજ્ઞાસુ છો, તું ખૂબ પીપાસુ છો, લોકો ઉપર કલ્યાણ થાય, આ લોક કલ્યાણના હેતુ માટે તે પ્રશ્ન કર્યો છે. તો સાંભળ યુધિષ્ઠિર, આ શ્રાદ્ધના વિશેનો નિમિ મહારાજને જો મહિમા બતાવ્યો હોય તો એ છે અત્રિ ઋષિ. આપણે ત્યાં ઘણા ઋષિઓ થયા, ભારદ્વાજ હોય, જમદગ્નિ હોય, વશિષ્ઠ હોય, વિશ્વામિત્ર હોય, આદિ આપણે ત્યાં સપ્ત ઋષિઓનો તો બહુ મહિમા બતાવવામાં આવ્યો છે. એમાં થયા અત્રિ ઋષિ અને આ અત્રિ ઋષિએ નિમિ મહારાજને શ્રાદ્ધનો મહિમા પ્રથમ બતાવવામાં આવ્યો અને ત્યારબાદ આ નિમિ મહારાજે શ્રાદ્ધની શરૂઆત કરી. એમ પણ કહી શકાય કે દેવલોકની અંદર તમામ દેવતાઓ પણ શ્રાદ્ધ કરે છે. કેવલ આપણે માણસ તરીકે આપણે જ શ્રાદ્ધ કરીએ એવું જરૂરી નથી વાલા. દેવલોકમાં તમામ દેવતાઓ પણ જ્યારે જ્યારે સમયે આવે ત્યારે એ લોકો પણ શ્રાદ્ધ કરતા હોય છે. અને આ મનુષ્ય લોકની અંદર જોવા જઈએ તો મનુષ્ય લોકની અંદર આ નિમિ મહારાજે શ્રાદ્ધની શરૂઆત કરી અને ત્યારબાદ આ નિમિના શ્રાદ્ધ ઉપરાંત આપણે ત્યાં ચારેય વર્ણના વ્યક્તિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આવા ચાર વર્ણના વ્યક્તિએ ત્યારબાદ પોતાની સમય, શક્તિ અને દ્રવ્ય પ્રમાણે શ્રાદ્ધ કરતા હોય છે. તો શ્રાદ્ધનો પણ આપણે ત્યાં ખૂબ અનેરો મહિમા રીનાબેન શાસ્ત્રમાં બતાવવામાં આવ્યો છે.